ધારી એસટી ડેપોએ યોજાયો છે સ્વચ્છતા યાત્રા કાર્યક્રમ ડેપો ત્યારે એસટી બસ સહિતની સાફ સફાઈ કરાઈ છે। આજરોજ ધારી એસટી ડેપો ખાતે સ્વચ્છતા યાત્રા કાર્યક્રમ યોજાયો હતો ત્યારે આ કાર્યક્રમમાં એસટીના ડેપો મેનેજર, ભાજપના હોદ્દેદાર અને ઓમ શાંતિ બહેનો અને શાળાના બાળકો પણ જોડાયા હતા। આ કાર્યક્રમમાં પ્રથમ હોદ્દેદારોને એસટી વિભાગના અધિકારી અને કર્મચારીઓ દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરીને હાથમાં સાવરણો લઈને સાફ સફાઈ હાથ ધરવામાં આવ્યું હતું। ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા એસટી બસ સહિતની સાફ સફાઈ હાથ ધરાઈ। મહત્વની વાત તો એ છે કે ધારાસભ્ય જેવી કાકડિયાનું ધારી હોમટાઉન કહેવાય, પરંતુ એમની અહીં ગેરહાજરી જોવા મળી હતી। એસટી ડેપોના કર્મચારીઓ અને ભાજપના હોદ્દેદારો દ્વારા સફાઈ હાથ ધરવામાં આવ્યું હતું, પરંતુ માત્ર ફોટો સેશન માટે આ ડિંગડર રચાયું હોય એ પ્રમાણે દેખાવો જણાતો હતો। અહીં માત્ર ફોટો પડ્યા બાદ તમામ હોદ્દેદારો નીકળી ગયા હતા, છતાં પણ અહીં સ્વચ્છતા યાત્રા કાર્યક્રમને મહત્વ ગણાવ્યું। સરકારનો એક શુભ સંકલ્પ હેઠળ શુભ યાત્રા સ્વચ્છ યાત્રા એક મિશન મોડ ઉપર આ કાર્યક્રમને આજે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। ગુજરાતના મુખ્યમંત્રી શ્રી અને હર્ષ સંઘવી સાહેબના એક સબળ પ્રયાસથી એક મેસેજ જાય છે બસ સ્ટેન્ડની અંદર સ્વચ્છ રાખવાનો, અને 1 મહિના સુધીના કાર્યક્રમમાં સૌ સમગ્ર જનતા સાથ આપી અને સ્વચ્છ ભારત અભિયાનને સફળ બનાવવા માટે એ આ સંકલ્પ કર્યો છે। એના ભાગરૂપે હું શ્રી માનસિંહ બારડ જીએન દામાણી હાઈસ્કૂલ ધારીના પ્રિન્સિપાલ સાથે વિદ્યાર્થીઓ સાથે લઈ અને આ યાત્રાને સફળ બનાવવા માટે અમે સૌ આવ્યા છે, અને સૌનો સાથ સૌનો વિકાસ। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના આહવાન મુજબ સ્વચ્છ યાત્રા શુભ યાત્રા અંતર્ગત જે લોકોની અંદર જૂની માન્યતાઓ ફેલાયેલી છે કે એસટી ડેપોની અંદર કચરો હોય છે, બસો ગંદી હોય છે, તો અમારા વડાપ્રધાનશ્રી અને મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન નીચે આજે ધારી ડેપોની અંદર શુભ યાત્રા સ્વચ્છ યાત્રા માટે ગામના ધારીના આગેવાનો સહિત બધા ઊભા અમે આવ્યા છીએ। આજ રોજ 2 તારીખથી 31 તારીખ સુધી આપણે શુભ યાત્રા સ્વચ્છ યાત્રા સ્લોગન હેઠળ ગુજરાતમાં જીએસઆરટીસીમાં સ્વચ્છતા અભિયાન શરૂઆત કરેલ છે, જેનો આજે પ્રથમ દિવસ છે। 2 ડિસેમ્બરે ગુજરાત જીએસઆરટીસીના વાહન વ્યવહાર મંત્રી માનનીય હર્ષ સંઘવી સાહેબ દ્વારા ગાંધીનગર ખાતે શુભ યાત્રા સ્વચ્છ યાત્રાની શરૂઆત કરવાની છે।